આપણે ચરિતાર્થ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌ શાંતિપૂર્ણ રીતે આપનું સ્થાન જાળવી રાખશો। આપ સૌને ઝડપથી અહીંયા દાદાના પાવન પરિસરમાં ઉપસ્થિત થવા માટે આહ્વાન કરું છું। થોડીક ક્ષણોમાં જ મોટાભાગના મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે। સાથે મળીને આવો ગામના આ રૂડા પર્વે જેનું માધ્યમ શિક્ષણ બન્યું છે, શ્રદ્ધા બની છે, યુવાનો જ્યારે કટિબદ્ધ બને ત્યારે એમાંથી કેવું પ્રેરણાનું ઝરણું વહે એ આપણે બધાએ સાથે મળીને જોયું છે। છેલ્લા 4 વર્ષથી અવિરત આ ટીમ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી સૌને એક કરવાનો રૂડો પ્રયાસ છે। ત્યારે શિક્ષણ થકી જ પરિવર્તન આવનારી જે નવી પેઢી છે એને વારસાનો વૈભવ ત્યાં સુધી પહોંચે એવા રૂડા ભાવ સાથે ગોરડકા ગામના આંગણે આજે ચતુર્થ પાવન પર્વ ઉજવાઈ રહ્યો છે। આપ સૌને વિનંતી, મારો અવાજ જ્યાં સુધી પહોંચતો હોય એ તમામને વિનંતી કે આવા અવસરોથી સાચા અર્થમાં દિવાળીનો પર્વ ચરિતાર્થ થાય। આનાથી વધારે દિવાળીની બીજી કોઈ ઉજવણી ન હોઈ શકે। તો આપ સૌને વિનંતી કે ઝડપથી આપ બધા પધારો। આપ સૌનું આગમન એ જ ખરા અર્થમાં આપણા જ ગામના તેજોવંત તેજસ્વી ભૂલકાઓ આપણી વચ્ચે જ પોખાતા હોય, એનું સન્માન થતું હોય ત્યારે આપણે સૌ આ ક્ષણોના સાક્ષી બનીએ એવા રૂડા ભાવ સાથે થોડીક ક્ષણોમાં જ રૂડા દીપ પ્રાગટ્ય અને ખંડેશ્વર દાદાના જયકારા સાથે જ આપણે કાર્યક્રમની શુભ શરૂઆત તરફ આગળ વધી રહ્યા છીએ। સૌને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કે આવા યુવાનોનું જોમ આવા સંતોના આશીર્વાદ સાથે વધી રહે। એટલું જ કહું સ્વામીજી કે સખાતે બે સહારાની સહારા દોડતા આવ્યા, સખાતે બે સહારાની સખાતે દોડતા આવ્યા, જીગરથી જંપલ આવ્યું તો કિનારા દોડતા આવ્યા। વ્યવસ્થા એમના માટે ભલા શું હોય કરવાની, હતા મહેમાન કે એવા ઉતારા દોડતા આવ્યા। ઉતારા દોડીને આવે એવા સંતો મહેમાનો છે। જોરદાર તાળીઓથી સૌ સંતોના શાબ્દિક અભિવાદન માટે દોસ્ત અનિલભાઈ રંગપરા ગોરડકા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખને તાળીઓથી વધાવો। પ્રમુખ જેવું કશું નથી, મિત્રોનું હૃદયનું જોડાણ છે। દોસ્ત અનિલભાઈ રંગપરા। ગોરડકા એજ્યુકેશન ગ્રુપ દ્વારા આયોજિત ચતુર્થ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ તથા કર્મચારી સન્માન સમારોહની અંદર ઉપસ્થિત આમંત્રિત મુખ્ય મહેમાનો કિશન ભારતી બાપુ દુદાપુર બીડ આશ્રમ, ત્યાર પછી હરિપ્રસાદ સ્વામી શિક્ષાપત્રી મંદિર ગઢડા, શ્રીજી સ્વામી પિયા ગુરુકુળ ટાટમ ગોરડકા, પ્રભાતભાઈ યાદવ, રાજુભાઈ સોલંકી, બાપભાઈ કળથિયા, રમેશભાઈ સોલંકી, નરેશભાઈ મામેરિયા ગઢડા, ચંદુભાઈ ભાલિયા, પંકજભાઈ ગોહિલ, વિઠ્ઠલભાઈ યાદવ, રાજુભાઈ મિયાણી, જયપ્રકાશભાઈ ગોટી, ધીરુભાઈ વૈદ, વલ્લભભાઈ સોલંકી, અરવિંદભાઈ ત્રિવેદી, મેરામભાઈ સોલંકી, ગોરધનભાઈ યાદવ, સાજણભાઈ મેર, વિઠ્ઠલભાઈ યાદવ, અનુભાઈ મેર, રસિકભાઈ સોનાણી તેમજ મંચસ્થ સૌ મહેમાનો, ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સૌ ગ્રામજનો, વડીલો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌનું આ કાર્યક્રમની અંદર ગોરડકા એજ્યુકેશન ગ્રુપ વતી હાર્દિક સ્વાગત કરું છું। અસ્તુ। ખૂબ ખૂબ આભાર અનિલભાઈ। શબ્દ એક ગોથો સ્વામી અને શુકન થવા લાગે, અડધી રાતનું ભજન થવા લાગે। આ ભજન શિક્ષણનું, સંવેદનાનું, સેવાનું, ત્યાગનું, તપસ્યાનું નવું અંશવાળું જ્યારે આપણા હૃદયમાં પ્રગટે, સંતો બેઠા છે, સૌનું સન્માન કરવું છે ત્યારે આભના થાંભલા ગુરુ રોજ ઊભા રહે અને વાયુનો વીંઝણો રોજ હાલે, ઉદય અસ્તના દોરડા ઉપર રોજ રવિરાજ નટબની માલે। આ ભાગતી ભાગતી પડી જતી રાત સૂર્યના હાથ ના આવે, કેમ કે કર્મવાદી બધા કર્મ કરે ના દેહને ઊંઘવું કેમ ભાવે। સતત જ્યાં પ્રજ્ઞાનો પ્રકાશ, સદાચારની અવરજવર અને ધર્મનો પહેરો છે ત્યાં કદી કશી લૂંટાવાનો ભય નથી। આવો આવા સંતોનું રૂડું સન્માન કરી એમના આશીર્વાદ લેવા છે। સૌપ્રથમ દુદાપુર બીડ આશ્રમ
પરમ આદરણીય પૂજ્ય કિશન ભારતી બાપુની પ્રેરક ઉપસ્થિતિ છે. જોરદાર તાળીઓથી પૂજ્ય બાપુનું સન્માન માટે અનિલભાઈ રંગપરાને વિનંતી કરું. પરમ આદરણીય પૂજ્ય કિશન ભારતી બાપુનું સન્માન કરીએ. બાપુ આપ અહીંયા મંચ સન્મુખ થોડી વાર માટે પધારશો. આપણે સૌ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે સૌ દિવ્ય સંત ચેતનાનું સન્માન થઈ રહ્યું છે. એમના આશીર્વાદ પુષ્પમાલા શોલ વડે રૂડું સન્માન કરી રહ્યા છે. તાળીઓના નાદ સાથે આ સંતોના દાદાના આશીર્વાદ તો છે. આ સંતોના આશીર્વાદ ઉતરે પછી અંજવાળામાં કાંઈ ખપે નહીં સાહેબ. તાળીઓથી વધાવીએ સંતોનું સન્માન. એવા જ આપણી વચ્ચે એકાદો શબ્દ જો આપણા જીવનમાં ઉતરી જાય ને, બોટાદ ક્યારેક એવું લાગે સ્વામીજી કેટલું ભાગશાળી છે. નેક ટેક અને ધર્મ કર્મની અહીં પાણે પાણે વાત, સંત સુરા નિપજાવતી અમ ધરા તણી અમીરાત. આ ધરાની તાસીર નોખી છે. આમ નજર નાખો તો ગઢડું મારું અને હું ગઢડાનો. ગોપીનાથજી મહારાજ આવા સંતોથી રક્ષિત આમ પીરાણું પાળિયાદે વિહળે સ્થાપ્યું વિશ્વમાં. એવી લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર આ બાજુ કષ્ટભંજન દેવ સાળીંગપુર, BAPS નું ધામ કુંડળ, આમ ભીમનાથ મહાદેવ, આમ આખું બોટાદ. એમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને બોટાદ. એકવાર તાળીઓથી બોટાદ માટે તાળીઓ થઈ જાય. આવો એક નાનકડો 4 તાલુકાનો જિલ્લો પણ સંતોના કેવા આશીર્વાદ. આવો પરમ આદરણીય હરિપ્રસાદ સ્વામી શિક્ષાપત્રી મંદિર ગઢડા નું સન્માન કરવું છે. ડોક્ટર RP સોલંકી સાહેબને વિનંતી કરું કે પૂજ્ય સ્વામીજીના તાળીઓથી વધાવીએ. પરમ આદરણીય સંતો આજે આપણને દર્શન દેવા માટે પધારે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શિક્ષાપત્રી મંદિર ગઢડા. એક શબ્દ જો હૃદયમાં ઉતરી જાય તો જીવનનું કલ્યાણ થઈ જાય. એવું ભગવાને આપણને એક એક પાને એક એક શબ્દે નવજીવનના અંજવાળા શિક્ષાપત્રીના પાને પાને અમારું દાદા કાચર અને સંતોની ચેતના અને તાળીઓના નાદ સાથે વધાવીએ. જેનું જીવન આખું સંતો માટે સમર્પિત. આપણી વચ્ચે દિયા ગુરુકુળ ટાટમ થી પરમાદરણીય શ્રીજી સ્વામી યાદ કરીએ તો ગૌરવ પૌરવ અને સંત દર્શનની દિવ્ય ચેતનાનું વંદન કરીએ. ડોક્ટર સંજયભાઈ યાદવને વિનંતી કરું પરમાદરણીય શ્રીજી સ્વામીનું રૂડું સન્માન કરીએ. આપણે બધા એકવાર તાળીઓના નાદ સાથે સર્વર તરવર સંત જનન ચોથા વર્ષે મેં પરમારથને કારણે તો ચારો ધર્યો દે. તાળીઓના નાદ સાથે દિવ્ય સંત ચેતનાનું વંદન થઈ રહ્યું છે. તાળીઓથી વધાવીએ. જય સ્વામિનારાયણ. આગળના સન્માન માટે બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રભાતભાઈ. એવું લાગે કે આ યુવાનોએ નવું 4 વર્ષથી પ્રભાત ઉગાડ્યું છે. તાળીઓથી વધાવો આ યુવાનોને. શ્રી પ્રભાતભાઈ યાદવ, ડોક્ટર હરેશભાઈ મકવાણાને વિનંતી કરું ભાઈ શ્રી પ્રભાતભાઈ યાદવનું સન્માન કરે. પ્રભાતભાઈ 2 મિનિટ માટે મંચ સન્મુખ પધારશો. ડોક્ટર હરેશભાઈ મકવાણા આપ મંચ પર પધારી પ્રભાતભાઈ યાદવનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓના નાદ સાથે આવી ક્ષણોને વધાવી લી. તાળીઓથી વધાવે બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી અને ખૂબ જ એક કર્મઠ વ્યક્તિત્વ. એવા સન્માનના દોરને આગળ વધારતા શ્રી રાજુભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ છે. કેતનભાઈ ગોપાણીને વિનંતી કરું રાજુભાઈનું રડું સન્માન કરે. રાજુભાઈ મંચ સન્મુખ અહીંયા પધારશો. કેતનભાઈ ગોપાણી દ્વારા आप सबके हंसी चेहरे मेरी तस्बीह के दाने हैं, मैं नजर फेर लूं मेरी इबादत हो जाएगी. वंदन થઈ જાય, જીવન આખું ચંદન થઈ જાય. સંતોની ઉપસ્થિતિ અને મહાનુભાવોની હાજરી. એવા જ રમેશ આવો આગળ સન્માનના દોરને આગળ વધારતા શ્રી રમેશભાઈ ડુંગરભાઈ સોલંકીના સન્માન માટે ડોક્ટર સંજીવભાઈ રંગપરાને વિનંતી કરીશ. રમેશભાઈ પધારો. સંજીવભાઈ રંગપરા એમનું રડું સન્માન કરી રહ્યા છે. સન્માનની આ ક્ષણો તાળીઓના નાદ સાથે. ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી, મસળી ભલે ને દેખો એ ફોરમ આપે તાજી. એવા જ એમ થાય કે શું બોલીએ, સમયના ઉતારણો રોકે છે. પણ સ્વામીજી દાદા ભીષ્મ 190 વર્ષની ઉંમરે યુવાન હતા. કેમ કે યુવાની જિંદગીનું લીલું લીલું ખેતર. વૃત્તિમાં જો એક તાજગી હોય, એક તરબરાટ હોય, કર્મઠતા હોય તો જીવન આખું એ યુવાનીથી શોભી ઉઠે.
હું એમ ચોક્કસ કહીશ કે આજના યુવાનો એમની ઉંમરમાં ગરડા થઈ ગયા હોય ને એવી એમની આભાકૃતિ હોય છે, ત્યારે એની વચ્ચે એક શિક્ષક કેવો હોય. અમારો બાબુભાઈ સાહેબ બેઠા છે, બાબુભાઈ કળથિયા. તાળીઓના નાદ સાથે કર્મઠ શિક્ષક, આજીવન શિક્ષક, રૂવાડે શિક્ષક, એમના સન્માન માટે પ્રદીપભાઈ ત્રિવેદીને વિનંતી કરું. 1932 ની યાદી તાજી થાય ને આવા કેટલાય શિક્ષકો આપણી વચ્ચે. હું તો આ ગામની રજ લઈને મોટો છું, ગામનો છું. ગામનાનું સન્માન ન હોય, મને અહીં બોલાવ્યો, યાદ કર્યો. સૌને નમસ્કાર અસ્તુ. આ જ શિક્ષકત્વ છે અને સન્માનીય પ્રદીપભાઈ ત્રિવેદી. બાપભાઈ આવો, સૌ યુવાનોની લાગણી છે. બાબુભાઈ કળથિયા, સબળ ક્ષમી નિગર્વ ધની અને કોમળ વિદ્યાવંત ભૂભૂષણ વો તીન હે બાકી ઉપજત ખપત અનંત. જોરદાર તાળીઓથી એમનું સન્માન કરીએ. આપણી વચ્ચે શ્રી નરેશભાઈ મામેરિયા, અંબિકા એગ્રો ગઢડા. પ્રવીણભાઈ દરજ્જાને વિનંતી કરું નરેશભાઈનું સન્માન કરે. નરેશભાઈ પધારો. આ સૌ મહાનુભાવો આપણી વચ્ચે આજે મહેમાન તરીકે ઉપસ્થિત છે, આપણા ગામના જ ગૌરવ બની રહ્યા છે, ત્યારે નરેશભાઈનું સન્માન પ્રવીણભાઈ દરજ્જા કરી રહ્યા છે. તાળીઓના નાદ સાથે આપણે સન્માનની ક્ષણોને વધાવી લઈએ. શ્રી ચંદુભાઈ ભાલિયા, શિક્ષક શ્રી બુધાભાઈ મેરને વિનંતી કરું કે આપણા સારસ્વત એવા ભાઈ શ્રી ચંદુભાઈ ભાલિયાનું સન્માન કરે. ચંદુભાઈ પધારો. આ બધા શિક્ષકો આ સારસ્વતોમાં શારદાના વાહકો થઈ અને હર હંમેશ જ્યાં પણ હોય ત્યાં અજવાળું ફેલાવવાનું કામ કરે છે. તાળીઓથી વધાવીએ, ચંદુભાઈનું સન્માન કરીએ. ત્યાર પછી પંકજભાઈ ગોહિલ, નિવૃત્ત શિક્ષક. ક્યારેક મને શિક્ષકની આગળ નિવૃત્ત બાપભાઈ લાગે ને ત્યારે હું કહું શિક્ષક નિવૃત્ત જ ન હોય, આજીવન પ્રવૃત્ત હોય એ શિક્ષક. ત્યારે પંકજભાઈ ગોહિલ, ભરતભાઈ ગોહિલને વિનંતી કરું. પંકજભાઈને મને યાદ છે તો આપણે એમને વિદાયમાન કાર્યક્રમ પણ કદાચ ત્રીજા કાર્યક્રમમાં તાળીઓથી વધાવો. તે દિવસે કદાચ ઓછો સમય અપાણો હતો. આ અડાબીડ કર્મઠ શિક્ષકનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓથી વધાવીએ. સામે એમના વિદ્યાર્થીઓ પણ બેઠા છે. શ્રી વિઠ્ઠલભાઈ યાદવનું સન્માન કરવું છે. સંજયભાઈ ગોહિલને વિનંતી કરું ઝડપથી પધારશો. વિઠ્ઠલભાઈ યાદવનું સન્માન કરીએ. સંજયભાઈ ગોહિલ દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે. આ સૌ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિથી આપણો આ ચતુર્થ કાર્યક્રમ ચરિતાર્થ થઈ રહ્યો છે. તાળીઓથી વધાવીએ. શ્રી રાજુભાઈ મિયાણી અહીંયા ઉપસ્થિત છે. મુકેશભાઈ સોલંકીને વિનંતી કરું રાજુભાઈનું રોડું સન્માન કરે. સુર શબ્દ તાલ લઈ અને સંતોનો આશીર્વાદ એ નવજીવન આપણને બક્ષતો હોય છે, ત્યારે આજના ઉપક્રમે સૌ મહાનુભાવનું સન્માન થઈ રહ્યું છે. આ ટીમનો કર્મઠતાનો ભાવ, સૌને આદર, સૌની કદર, સૌનું સ્થાન. એવા જ આપણી વચ્ચે ધીરુભાઈ વૈદ ઉપસ્થિત છે. સંજયભાઈ મેરને વિનંતી કરું કે ધીરુભાઈ વૈદનું સન્માન કરીએ. મને આનંદ એ છે કે આજ કોઈ ઉતાવળ નથી કરાવતા, નહીંતર કાર્યક્રમ શરૂ થાય ને જેને આદર આપવાનો હોય ને તો ઝટ ઉતાવળ કરશો. હવે કોને આપણે આદર આપશું? આવા 12 મહિનાના પરબે જ્યારે મળ્યા હોય ત્યારે દિલથી કદાચ સમયના અવતરણો અડધી કલાક વધુ થાય, પણ સૌને આદર સાથે સન્માનીએ, સૌની કદર અને સૌના પોખડા થઈ રહ્યા. તાળીઓથી વધાવીએ. સાજણભાઈ મેર, પિન્ટુભાઈ વાળાને વિનંતી કરું સાજણભાઈનું સન્માન કરે. પધારો સાજણભાઈ. અહીંયા દોસ્ત અનિલભાઈ, માફ કરજો મને અનિલભાઈનું નામ અહીંયા રહી ગયું છે. બધા મિત્રો બધા છે પણ અનિલભાઈના નામમાં બધી ટીમનું નામ સમજી લેજો, કારણ કે મિત્રોનું જોડાણ એવું છે કે સૌ જે આ 18 વરણને ભેગા કરવા ને બહુ કપરું કામ છે. તાળીઓથી વધાવો સાહેબ. બધા એને એક કરી અને ગામને એક અમૃત બિંદુથી બાંધી દેવાનું કામ બધા કરે છે. તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે શ્રી શેલાભાઈ મેર ઉપસ્થિત છે. ડોક્ટર જયેશભાઈ વસાણીને વિનંતી કરું શેલાભાઈનું થોડું સન્માન કરે. 2-4 સન્માન લઈને કાર્યક્રમને આપણે આગળ વધારી રહ્યા છીએ. શેલાભાઈની ઉપસ્થિતિ હોય તો વિનંતી કરીશ પધારે. શ્રી શેલાભાઈ મેર. ત્યાર પછી શ્રી અરવિંદભાઈ ત્રિવેદી, ડોક્ટર હર્ષભાઈ સોલંકીને વિનંતી કરું ભાઈ શ્રી અરવિંદભાઈ ત્રિવેદી હોય તો અહીંયા મંચ પર પધારશે. હનુભાઈ મેર જો ઉપસ્થિત હોય હનુભાઈ તો આપ પધારશો. અરવિંદભાઈ ભરાડિયાને વિનંતી કરું હનુભાઈ મેરનું સન્માન કરે. હજારો દાવેદારી છે તમારી થોડી મિલકતમાં, અમારા નામ શબ્દોની રિયાસત છે ભલા માણસ. જુબાની નહીં, પુરાવા નહીં, અમારા કઈ ખુલાસા નહીં, તમારી તો અજબની આ અદાલત છે ભલા માણસ. તાળીઓથી વધાવીએ. વલ્લભભાઈ સોલંકીના સન્માન માટે હું ટીમ
ને વિનંતી કરીશ આપ ટીમમાંથી એક પ્રેરક કોઈ પણ ભાઈ આવી અને વલ્લભભાઈ સોલંકીનું રૂડું સન્માન કરશો. ત્યાર પછી છેલ્લા બે સન્માન મેરામભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ છે. મેરામભાઈ વધારો. જોરદાર તાળીઓના નાદ સાથે ગોરડકા એજ્યુકેશન ગ્રુપની આ કર્મઠ ટીમ દ્વારા સૌનું સન્માન મેરામભાઈ સોલંકીની ઉપસ્થિતિ છે. એમનું સન્માન કરી અને જોરદાર તાળીઓના નાદ સાથે આ સન્માનની ક્ષણોને વધાવી લઈએ. ત્યાર પછી અંતિમ સન્માન શિવાભાઈ સોલંકી. ટીમ ગોરડકાને વિનંતી કરું કે આપ પધારશો અને શિવાભાઈ સોલંકીનું સન્માન કરશો. એક વખત મંચ પર ઉપસ્થિત સંતો અને તમામ મહાનુભાવો સામે બેઠા છે અને મંચ પર બેઠા છે, બધા આ ટીમ માટે આદરણીય છે. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે સૌ મહાનુભાવો આમંત્રણને માન આપીને આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. સૌને હૃદયથી આવકારું છું. સૌનું સન્માન કરતા આવો કાર્યક્રમને આગળ વધારતા એટલું જ કહીશ, કેવો હતો બાપભાઈ દિલડાનો ધારો, અમારા બારણા બોલતા કે આવો પધારો. આપણે આજે દિવાળીના પર્વમાં દરેક ઘર સુશોભિત થયા હશે. એમના બારણા ઉપર લાભ, શુભ, રિદ્ધિ, સિદ્ધિ, નવું અંજવાળું હશે, રંગોળી હશે. ગોરધનભાઈ દિયાળભાઈ યાદવની પ્રેરક ઉપસ્થિતિ છે. ગોરધનભાઈને વિનંતી કરો આપ પધારશો. ટીમ ગોરડકા એમનું સન્માન કરે. હું વાત કરતો તો આ સન્માન સાથે, કેવો હતો સાહેબ દિલડાનો ધારો, અમારા બારણા બોલતા કે આવો પધારો. અને સંતો બેઠા છે ત્યારે કે સંસ્કૃતિ સીમાડે કોઈ દીના ઝૂકી અને પરકાશે માથડાઓ દઈ દેતી મૂકી અને માનવતા માથે જેથી થઈ જાતો મારો તેથી બારણાઓ બોલતા કે આવો પધારો. કેવો હતો દોસ્ત દિલડાનો ધારો. તાળીઓના નાદ સાથે સૌ મહાનુભાવનું રોડું સન્માન ની ક્ષણોને સૌનું સ્વાગત કરીએ અને આવો કાર્યક્રમને આગળ વધારીએ. અને એટલું જ કહીશ કે શૂન્યતામાં શ્વાસ ભરતા શીખજે, ખાલી સ્વરમાંય તરતા શીખજે, આંખમાં આજી વસંતો સ્વપ્નની, રણને લીલુંછમ કરતા તું શીખજે. જેણે રણમાં મીઠી વીરડી જેવું કામ કર્યું છે એના વિદ્યાર્થીઓના જીવનમાં અજવાળા કર્યા છે. હજારો વિદ્યાર્થીઓના જે આદર્શ છે એવા કર્મઠ શિક્ષક પ્રાસંગિક ઉદ્બોધન માટે સૌપ્રથમ હું બાપભાઈ ગણેશભાઈ કળથિયાને વિનંતી કરું કે આપ પધારશો અને આજના રૂડા પ્રસંગે આ સૌને પ્રેરિત કરતું ઉદ્બોધન આપશો. આપની જોરદાર તાળીઓના નાદ સાથે એક